જામનગરમાં તંત્ર દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને નિયમિત સફાઈ વડે સ્વચ્છતાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આજે કોંગ્રેસ દ્વારા આ દાવાઓ પોકળ સાબિત થાય એવા દ્રશ્યો મીડિયા સમક્ષ ઉજાગર કરવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા સહિતના આગેવાનોએ શંકર ટેકરી તથા આસપાસના વિસ્તારની ગંદકી મીડિયા સામે પ્રસ્તુત કરી કચરાના નામે સત્તાધીશો ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે જામનગર મહાનગરપાલિકા ભાજપ શાસિત છેલ્લા 30 વર્ષથી જનતાએ ખોબે ને ખોબે મત આપ્યા છે. એટલે આ લોકો જે સત્તાના નશામાં છે, વારંવાર કરવું, રોજ કરવું અને કૌભાંડ કરવું એ આ લોકોનું કામ છે. આજે લોકમુખેથી એક વાત મળી કે જામનગરના પદાધિકારીઓ ભાજપના મુખ્યમંત્રી હસ્તકે એક બેસ્ટ એવોર્ડ લેવા રવાના થયા છે. એવોર્ડ કેનો? તો કે જામનગરની જનતા ભૌગોલિક સફાઈનો એવોર્ડ લેવા. હું એવું માનું છું કે જનતા એને ભ્રષ્ટાચારનો એવોર્ડ આપે તો સારું કહેવાય, કેમ કે આ લોકો જે સફાઈના નામે કૌભાંડો કરે છે, ડોર ટુ ડોરનું કામ હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક ગાડીઓમાં કેરણ ભરે છે, માટીઓ ભરે છે અને ખોટા બિલ બનાવી અને પોતાના જ જે બિલાડાઓ છે એને ક્યાંક ને ક્યાંક દૂધ પીરવાનું કામ કરે છે. ત્યારે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વારંવાર પ્રજા માટેના જે કામો છે એની રજૂઆત કરે, એના માટે ધરણા કરે, પણ 40% વાળી આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વાળી મહાનગરપાલિકા કાગળો ઉપર બિલ બનાવવા અને ખોટા એવોર્ડ લઈ અને જામનગરની પ્રજાને ગુમરાહ કરવા નીકળ્યા છે. ત્યારે જનતા આવતા દિવસોમાં માફ નહીં કરે. શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળ કડિયાવાડ ગરબી ચોક. આ ગરબી છેલ્લા 50 વર્ષથી ચાલે છે અને હું પોતે અહીંયા 10 વર્ષથી ગરબીમાં રહું છું. જેમાં મારો મુખ્ય રાસ છે સ્વસ્તિક રાસ. એ છેલ્લા 10 વર્ષથી અહીંયા થાય છે, જેમાં 20 ખેલૈયાઓ હોય છે અને ઉપરથી તમે જોવો તો એમાં સ્વસ્તિકનું ચિહ્ન થઈ જાય અને એની વચ્ચે આગ હોય છે. આગની વચ્ચે ખેલૈયાઓ ખેલતા હોય છે. આ રાસની અમે ટોટલ 1.5 થી 2 મહિનામાં મહેનત કરીએ અને ખેલૈયાઓ પાસે રાસ તૈયાર કરાવડાવી હતી, જેની અથાગ મહેનત પછી અમે આ રાસ ટોટલ 45 મિનિટમાં પૂર્ણ કરીએ છીએ. આ રાસને નિહાળવા દેશ વિદેશથી લોકો આવે છે અને બહારથી પણ ઘણા લોકો આવે છે. જામનગરમાં આવેલ એમપી શાહ મેડિકલ કોલેજના કેમ્પસમાં પણ તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંપરા અનુસાર આ વર્ષે પણ ઝંકાર નવરાત્રી યોજાઈ છે. અહીં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાચીન અર્વાચીન ગરબાઓ પર ઝૂમે છે. સંસ્થા સાથે સંલગ્ન ડોક્ટરો પણ પ્રસંગોપાત અહીં ગરબે રમવાનો લાવો લે છે. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાતે એક બનાવ બનેલો હતો, જેમાં જે વ્યક્તિ છે લાલજીભાઈ સૌજીભાઈ મારકણા, તેમના દ્વારા ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો. જે બાબતે તેમના પત્ની દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદની વિગત મુજબ આ જે ભોગ બનનાર છે એમની દ્વારા અલગ અલગ 5 વ્યક્તિઓ પાસેથી અલગ અલગ સમય વ્યાજે પૈસા લીધેલા હોય અને તે બાબતનો અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ઉઘરાણી બળજબરીથી કઢાવવા બાબતની બનાવો બનેલા હોય. તો એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 127(4), 140(3), 308(5), 351(3), 3(5) તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011ની કલમ 40, 42 ક, 43 અને 44 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ બનાવની તપાસ ચાલુ છે. હાલ જે ફરિયાદમાં જે ફરિયાદી દ્વારા જણાવેલું છે એ મુજબ કુલ 5 આરોપીઓનું નામ એમાં આપેલું છે, જેમાં ધર્મેશ મોરજીભાઈ રાણપરિયા, જેઠા હાથલિયા, હરીશભાઈ ગંડા, ઉપેન્દ્રભાઈ ચાંદ્રા, કિરીટભાઈ ગંદા, આ તમામ આરોપીઓ હાલ ફરિયાદ આપવામાં આવેલી છે. જી, હાલ ફરિયાદમાં આ પ્રકારની બાબત જણાવવામાં આવી. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ સામે લો કોલેજના ગ્રાઉન્ડમાં યોજાતી સહિયર નવરાત્રીમાં શ્રી આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના ઉપક્રમે ચોથા નોરતે દિવ્યાંગો માટે ખાસ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે આશાદીપ ટ્રસ્ટના હોદ્દેદારો તથા સહ્ય નવરાત્રિના પ્રણેતા રીટાબેન સંજયભાઈ જાની તથા તેમની ટીમ દ્વારા સંકલન કરી દિવ્યાંગો માટે વિશાળ એરિનામાં મન મૂકી તેઓ રમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ ગરબે રમીને દિવ્યાંગોએ પણ સામાન્ય ખેલૈયાઓની જેમ નવરાત્રિનો લાવો લીધો હતો. કેટલાક દિવ્યાંગોએ પોતાની આગવી અદાઓથી ગરબા લઈ પોતાની ખામીને અતિક્રમી તેને જ ખૂબી બનાવી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. રાત્રોત્સવ પછી દિવ્યાંગોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.